હેલો એવરીવન, આઈ એમ ડૉક્ટર ઉષ્મા કક્કડ અને આજે મારી સાથે છે ઉર્વશીબેન પટેલ. ઉર્વશીબેનને મેં લાસ્ટ વીક ઇમ્પ્લાન્ટ કર્યો હતો, તો એમના મોઢેથી આપણે એમનો એક્સપિરિયન્સ સાંભળીએ કે શું અને કેવો એનો ઓવરઓલ એક્સપિરિયન્સ હતો અને વિધિન 1 વીક કેવી રિકવરી છે એ આપણે આખી એના મોઢે સાંભળશું. તો ઉર્વશીબેન, તમને શું પ્રોબ્લેમ હતો? તમે મારી પાસે શેના માટે આવ્યા હતા? મને દાંતમાં બહુ જ દુખાવો હોય, મતલબ દર્દ થતો હતો. અને પછી મને કીધું કે આ ડૉક્ટર સારા છે તો તમે ત્યાં જાઓ, તો હું તમારી પાસે આવી. ઓકે. ઉર્વશીબેન એકચ્યુઅલી મારી પાસે દાંત દુખતો તો એના માટે આવ્યા હતા. એકચ્યુઅલી એ એમની દાંપણની દાળ હતી. દાંપણની દાળ દુખતી હતી એના માટે આવ્યા હતા. તો મેં એમને એડવાઇસ કર્યું કે તમે દાંપણની દાળ કઢાઈ નાખો અને એની થોડીક આગળ એક દાંત છોડીને એમનો એક દાંત નહોતો, બહુ ટાઈમથી કઢાવી નાખ્યો હતો. અને ઉર્વશીબેનને રાઈટ સાઈડ પણ અમુક દાંત ખરાબ છે અને એ એક જ બાજુ લેફ્ટ સાઈડથી જ જમે છે. તો મેં એમને એવું એડવાઇસ કર્યું કે ઓલરેડી તમે એક જ બાજુ જમો છો તો આપણે એ સાઈડને સ્ટેબલ કરવા માટે તમારો જે એક દાંત નથી એને રિપ્લેસ કરીએ. તો ઉર્વશીબેન તરત જ અગ્રી થઈ ગયા કે ઓકે, તમે કહો છો તો આપણે કરી જ નાખીએ. તો એમને મેં 1 વીક પહેલાં સેમ સિટિંગમાં દાંપણની દાળ પણ કાઢી નાખી અને ઇમ્પ્લાન્ટ કર્યો. ઇમ્પ્લાન્ટ કરતાં પહેલાં અમારે ત્યાં અહીંયા ઇનહાઉસ સિટી સ્કેન મશીન છે, તો એમનું મેં આખું સિટી લઈ લીધું, જેને CBCT કહેવાય. તો સિટીમાં જોયું કે એમનું હાડકું ઘણું સરસ હતું, તો અમે એમનો ઇમ્પ્લાન્ટ ઓન ધ સ્પોટ વિધિન આઈ થિંક 5 to 10 મિનિટ્સ આપણે કરી નાખ્યું. બરાબર? તો કેવો હતો તમારો ઓવરઓલ એક્સપિરિયન્સ? બહુ મસ્ત. તમે જે કર્યું છે એનાથી મને બિલકુલ દુખાવો પણ નથી થયો, નથી મને સોજવો એવો ગાલ ઉપર, મને ખબર જ નથી પડી. વેરી ગુડ. મસ્ત એકદમ. એમ મતલબ મેં જમી છું તો પણ અત્યારે બી હાલ ફિલહાલ જમું છું. 2 કે 3 દિવસ મેં પ્રવાહી લીધું, પછી તો મેં ઓલરેડી જમવાનું ચાલુ કરી દીધું. પણ મને બિલકુલ ખબર નથી પડી કે મને અંદર દાંત કાઢી છે કે અંદર સ્ક્રૂ મૂક્યો છે તમે, કે મને બિલકુલ ખ્યાલ જ નથી આવ્યો. અને સોજો તો બિલકુલ મને આવ્યો જ નથી, કે દુખાવો પણ બિલકુલ નથી થયો. એમ મને બહુ સારું લાગ્યું. એમ તમારી ટ્રીટમેન્ટ મને વેરી ગુડ, એકદમ મસ્ત. થેન્ક યુ સો મચ. અને હવે ઉર્વશીબેનનો આપણે ઇમ્પ્લાન્ટ કરી નાખ્યો છે અને 3 મંથ્સ પછી પાછા મેં એમને બોલાવ્યા છે. 3 મંથ્સ પછી ઇમ્પ્લાન્ટની ઉપર એમની જે દાંત બેસાડવાનું, જે કેપ બેસાડવાની પ્રોસિજર છે એ હવે 3 મંથ્સ પછી આવવાના છે. પણ ઓવરઓલ 1 વીકમાં એમને જરાક પણ પેઇન નથી થયું, જરાક પણ એમને દવા એવી ઇમરજન્સીમાં લેવી પડે એવું કંઈ નથી થયું, સોજો પણ નથી આવ્યો અને ઇન્જેક્શનનું પેઇન પણ આઈ થિંક તમને બિલકુલ નથી થયું, બિકોઝ નાઉઅડેઝ વી હેવ પેઇનલેસ ઇન્જેક્શન્સ ઇન અવર ક્લિનિક. સો એમને ઓવરઓલ એક્સપિરિયન્સ બહુ જ સારો હતો. ઇનફેક્ટ ઇમ્પ્લાન્ટ કર્યા પછી અમે પાછો એમનો એક CT લીધો, જેનાથી અમે કન્ફર્મ કર્યું કે એમનું પ્લેસમેન્ટ પ્રોપર છે કે નહીં. સો અમે એકદમ બધું સિસ્ટમેટિકલી અને એકદમ એમને પેઇનલેસ ટ્રીટમેન્ટ આપી છે. અને બિલીવ મી, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ પેઇનલેસ ટ્રીટમેન્ટ અને મોસ્ટ ફાસ્ટ ટ્રીટમેન્ટ કે તમને 5 થી 10 મિનિટમાં અમે ફ્રી કરી દઈએ છીએ. So if you have any problem, do approach us at Sumeru Dental, Vesu. Thank you so much. વેલકમ. થેન્ક યુ. Okay.